નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના લીંબડીથી ચાકલિયા મધ્યપ્રદેશ જતા હાઈવેની હાલત અત્યંત બિસ્માર। વાહન ચાલકોને સ્થાનિકો ધૂળ અને ખાડાઓથી ત્રાહિમામ। દાહોદ જિલ્લાના લીંબડી નગરથી ચાકલિયા થઈને મધ્યપ્રદેશ તરફ જતા મુખ્ય ધોરીમાર્ગની હાલત છેલ્લા કેટલાય સમયથી અત્યંત દયનીય બની છે। આંતરરાજ્ય સરહદને જોડતો મહત્વનો માર્ગ લાંબા સમયથી બિસ્માર હોવાને કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માર્ગ પર પડેલા મસમોટા ગાબડાઓને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જવાનો ભય પણ તોળાઈ રહ્યો છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ રસ્તા પર ડામર કરતા ધૂળ અને ખાડાઓનું સામ્રાજ્ય વધુ જોવા મળે છે। સતત ઉડતી ધૂળની ડમરીઓને કારણે માર્ગની આસપાસ વસવાટ કરતા લોકો અને દુકાનદારોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે, જ્યારે વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું એક પડકાર સમાન બની ગયું છે। ચોમાસામાં પડેલા ખાડાઓનું યોગ્ય સમારકામ ન થતાં સ્થિતિ વધુ વિકટ બની છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। પ્રજાની સુખાકારી અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માર્ગનું તાત્કાલિક ધોરણે નવીનીકરણ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે। સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો કરતા જણાવ્યું હતું કે જો સત્વરે આ રસ્તાની મરમ્મત કરવાની આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। હાલ તો રોજના હજારો મુસાફરો અખડધજ રસ્તા પર જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। શિરીષ બામણિયા, સામાજિક કાર્યકર। અત્યારે જે આ લીંબડીથી ચાકલિયા તરફ જતો જે માર્ગ છે, જે સ્ટેટ હાઈવેની અંદરમાં આવે છે, એ સ્ટેટ હાઈવેની હાલત એટલી બધી ખરાબ છે કે અહીંયાથી જેટલા પણ વાહનો પસાર થાય છે એ તમામ વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડે છે। એ ધૂળની ડમરીઓના કારણે ઘણી પ્રકારના લોકોને સ્વાસ્થ્યના જોખમો પણ ઊભા થાય છે, અને અહીંયા એટલા બધા ખાડા છે આ રોડ ઉપર કે તમે કોઈ વાહન ચાલક જો આ ખાડા ટાળવા જાય ને તો ઘણીવાર એક્સિડન્ટ થાય છે, કોઈક વાહન ચાલકો પડી જાય છે, કોઈક મોટી ગાડી અને નાની ગાડીનું એક્સિડન્ટ થાય છે। ગઈકાલે જ એક ફાઇનાન્સવાળા ભાઈ અહીંયા પડી ગયા, આ ખાડાની અંદર પડી ગયા। એટલે તમે વિચાર કરો કે અહીંયા રોજ બરોજ અવર જવર કરતા તમામ પ્રકારના મુસાફરો, નાના વાહન ચાલકો કે મોટા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઘણા બધા લોકોને કમરની દુખાવાનો પ્રોબ્લેમો પણ થયા છે, અને જે લોકો હોસ્પિટલની અંદર જઈને સારવાર કરાવે છે। તો મારી તંત્રને એટલી અપીલ છે કે આ રોડ સારો બની જાય। ભાગ્યે તમને હું વાત કરું તો આ વિસ્તારમાંથી આ બાજુના ગામો બાજુથી કોઈક મહિલા જેને પ્રસૂતાની પીડા ઉપડી હોય અને 108 બોલાવી હોય, અને 108 દ્વારા જો એને લીંબડી અહીંયા મોટું દવાખાનું છે, સરકારી દવાખાનું, જો એને 108માં પ્રસૂતા માતાને લાવે ને તો આ ખાડા એટલા બધા છે ને તો એમને જે દર્દ એમને જે થાય છે ને એ અસહ્ય દર્દ થાય છે। એટલે ગાડીની અંદર એક પ્રસૂતા માતાને એક સ્વાસ્થ્યના જોખમની રૂપે તમે દેખો તો એટલી બધી તકલીફો થાય છે કે સામાન્ય નાગરિક હોય કે કોઈક પેશન્ટ હોય કે પછી દરેક પ્રકારના લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે। એટલે અમારી તંત્રને એટલી અપીલ છે, ખાસ કરીને દાહોદ જિલ્લાના R&B માર્ગ અને મકાન વિભાગના જે જવાબદાર અધિકારીઓ છે, એ જવાબદાર અધિકારીઓ એકવાર આ રોડ પર આવીને નિરીક્ષણ કરી જાય, અને આગળ ઘણા બધા નિરીક્ષણો કર્યા હશે એમને કદાચ।